જાણો, શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિને પોતાના માતા કે પિતાની મૃત્યુની તિથિ, માસ કે પક્ષની જાણકારી નથી, તે વ્યક્તિએ કયા દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ કે જેનાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય? તો એવા વ્યક્તિ કે જેને પોતાના માતા પિતા કે અન્ય કોઈ કુટુંબિક વ્યક્તિની મરણની તિથિ જો યાદ ન હોય તો તેવી વ્યક્તિએ શ્રાદ્ધ પક્ષની અમાસ તિથિએ એ વ્યક્તિનું શ્રાદ્ધ કરવું. એ સિવાય માગસર મહિનો અને મહા મહિનો, આ 2 મહિનાની અમાસના દિવસે પણ પોતાના પિતૃઓના નામથી પિતૃતર્પણ, ગાય પૂજા અને બ્રાહ્મણોને જમાડવાથી તે મરણ પામેલ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તિથિ કે માસની ખબર ન હોવા છતાં પણ તે શ્રાદ્ધનું પુણ્ય ફળ જરૂર મળે છે. જય માતાજી.